ભરૂચમાં તંત્ર દ્વારા બે દરગાહનું મળસ્કે 4 વાગ્યાના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરાયું। એસડીએમ, જિલ્લા પંચાયત અધિકારીઓ, પીઆઈ, પોલીસ જવાન હોમગાર્ડ બંદોબસ્ત સાથે રહી જેસીબી દ્વારા કામગીરી પૂર્ણ કરી। ભરૂચમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલી બે દરગાહોને આજે વહેલી સવારે તોડી પાડવામાં આવી હતી। સવારના આશરે 4 વાગ્યાના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં બાલાપીર, માસુમપીર નામની બે દરગાહો આવેલી હતી। આ દરગાહોને હટાવવા માટે અગાઉ જિલ્લા પંચાયત દ્વારા તેના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી। નોટિસ બાદ આજે વહેલી સવારે એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, શહેરી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએમ વસાવા, 2 પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી। 2 જેસીબી અને 3 ટ્રેક્ટરોની મદદથી પ્રથમ બંને દરગાહોને તોડી પાડવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલા અને હાલ બંધ હાલતમાં રહેલા 36 દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્સને પણ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી। વહેલી સવારે ડિમોલેશન શરૂ થતાં જ દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા। ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી તેમને સ્ટે મળ્યો હતો। જો કે સ્ટેની સમય મર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો, જે અંગેની કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું। આ દરમિયાન કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવતા દરગાહના ટ્રસ્ટીઓમાં ચોખ્ખો રોષ જોવા મળ્યો હતો। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।